વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, હા, યુટ્યુબ પર નૈનેશ પટેલ એવું લખે છે કે કાકા થોડી કપરી પરિસ્થિતિ તો છે જ, કેમ કે ગરીબને જે અનાજ પહોંચવું જોઈએ એ એકચ્યુઅલી ઘણા એવા છે કે જ્યાં હજુ સુધી પહોંચ્યું નથી એમ. એટલું જ નહીં ભાઈ નૈનેશભાઈ, અમુક એવા છે કે ફરી લાઈનમાં ઉભા રહીને 6-7 વાર પેલા પેકેટો લઈ આવે છે. હા, એવું પણ છે. આમાં તો છે ને, મારી પેલા નાતમાં જે સિસ્ટમ હતી ને, અમારા નાતનું જમણવાર હોય ને, હા, તેમાં જે આઈસ્ક્રીમનું પાર્લર હોય ને, ત્યાં બહુ જબરજસ્ત થતું હતું. જે આઈસ્ક્રીમ લે ને એને કંકુનો ચાંદલો કરે. આવી કેવી પ્રથા? પ્રથા નથી લા, પેલો 2 વાર આઈસ્ક્રીમ લેવા આવે ને તો ખબર પડે ચાંદલો હોય તો એમ. અલા, એવું આ અત્યારે જમણવારના કેસમાં કે ફૂડ પેકેટના કેસમાં આપણે પેલું કરવું જોઈએ. પેલું ઇલેક્શન વખતે નહીં, પેલું વોટ આપતી વખતે પેલું હાથમાં પેલી સહી લગાડીએ ને, હા, એવું સહી લગાડવાનું ચાલુ કરી દો યાર. એ તો છે કાકા, પણ હવે આ પરિસ્થિતિ થોડી નબળી તો છે. હવે શું કરવાનું? હું તો એવું માનું છું કે અત્યારે જો પંચાયતના ઇલેક્શનની તારીખ ડિક્લેર કરી નાખે ને, હા, તો એક ગરીબ ભૂખ્યો નહીં મરે. બોલ, સામેથી બધું ડિસ્ટ્રીબ્યુટ કરવા આવશે. તારે શું? Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio City.